મિત્રો આજે આપણે વાત કરીશું કે ઓપરેશન અથવા તો સારવાર માટે ડૉક્ટરની પસંદગી કેવી રીતના કરવી, શું શું મહત્ત્વના પરિબળો છે જે દર્દી મિત્રોએ ધ્યાન રાખવા જરૂરી. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ડૉક્ટરનો અનુભવ કેટલો છે. ત્યાર પછી એ જોવાનું આવે કે અત્યાર સુધીમાં ડૉક્ટરે કેટલા ઓપરેશન કર્યા છે. ત્રીજી વસ્તુ તમારે એ જોવાની આવે કે ગૂગલ ઉપર એમના રેટિંગ કેટલા છે અને દર્દીઓએ એમનો અભિપ્રાય એ ડૉક્ટર વિશે કેટલો આપેલો છે. ચોથી વસ્તુ, શું ઓપરેશન કર્યા બાદ ફોલોઅપ માટે ડૉક્ટર જાતે ઉપલબ્ધ રહેશે. દર્દીઓની બધી તકલીફો ડૉક્ટરે સાંભળી અને એમના સંતોષકારક જવાબ દર્દીને મળ્યા છે. શું તમારા આ કન્સલ્ટેશનથી ડૉક્ટર ઉપર વિશ્વાસ મૂકવા લાયક જણાય છે. અને સૌથી મહત્ત્વનું પાસું એ છે કે ડૉક્ટરનો ખર્ચ વિશેની પારદર્શિતા કેટલી રાખે છે. આ 7 પ્રશ્નોના જવાબ જો તમને સંતોષકારક મળે તો ચોક્કસપણે તમે ડૉક્ટરની પસંદગી સારવાર અથવા તો ઓપરેશન કરવા માટે તમે કરી શકો છો.